ફ્રેન્ડ્સ, અમુક રેસીપી છે ને આપણે ક્યારેય ઘરે ટ્રાય નથી કરતા, પણ કોરોના કાળ એવો હતો કે જ્યારે તમને જે વસ્તુ ખાવાનું ક્રેવિંગ થાય ને તો ભલે ગમે તે, પણ તમે એકવાર તો ટ્રાય કરતા જ હોય. અત્યાર સુધી આપણે પાણીપુરીની પૂરી બજારમાંથી જ લઈ આવતા હતા, પણ કોરોના કાળ એવો હતો કે પાણીપુરીનું ક્રેવિંગ થાય તો પૂરી ક્યાંથી લાવી, તો આપણે એ પૂરી પણ ઘરે બનાવીને ટ્રાય કર્યો. એ કોરોના કાળ જેટલી જ ખરાબ મેમરીઝ છે એની સાથે એટલી બધી નવી વસ્તુ આપણને શીખવાડીને પણ ગયો છે, આપણે લાઈફનું મહત્ત્વ પણ શીખવાડીને ગયો છે. તો બસ એ જ કોરોના કાળવાળી પાણીપુરી આજે હું ઘરે બનાવી રહી છું. તમને બતાવું કે મેં પૂરી કેવી રીતે બનાવતી. ફ્રેન્ડ્સ, ચલો તો આપણે એ પણ એકદમ ક્રિસ્પી પાણીપુરી બનાવીએ. તો આ છે રવો 100 ગ્રામ, 1 ટેબલસ્પૂન કોર્નફ્લોર, અડધી ચમચી મીઠું. એને તમારે મિક્સરમાં એકવાર ગ્રાઇન્ડ કરી લેવાનું એટલે કોર્સ થઈ જશે, રવો થોડોક ઝીણો થઈ જશે અને પૂરી બહુ સરસ બનશે. અને કોર્નફ્લોર એને ક્રિસ્પીનેસ આપવાનું કામ કરશે. તમે એકલા રવાની બનાવો ને એના કરતાં આવી રીતે બનાવજો. હવે થોડું થોડું પાણી ઉમેરી અને ભાખરી જેવો લોટ બાંધો. તમને થશે ભાખરીનો લોટ તો ઢીલો હોય, પણ આ રવો જે છે એ વધારાનું પાણી એબ્સોર્બ કરશે. એને રેસ્ટ આપ્યા પછી એ કમ્પ્લીટ થઈ જશે. હવે તેલથી કેળવી અને ભીનો કટકો ઢાંકી એને 15 મિનિટનો રેસ્ટ આપો. જો રવો બધું પાણી ચૂસી લીધું અને લોટ એકદમ સરસ થઈ ગયો કે નહીં આપણો, ફરી અડધી મિનિટ એને મસળી અને ગુલ્લા પાડી દો. કાં તો તમે નાની નાની પૂરી વણીને તળી શકો છો, અથવા તો આવી રીતે એક મોટી ભાખરી વણી અને નાની વાડકીથી એક સરખી પૂરી તમે કટ કરી શકો. તમને બેમાંથી જે રીતે ફાવે. રવો છે એટલે થોડી કિનારો ફાટશે, પણ ડોન્ટ વરી, એનો કોઈ જ ઇશ્યુ નહીં આવે. આપણી પૂરી બહુ જ સરસ બનશે. જો આ રીતે પણ કરી શકો, અથવા તો હું તમને બતાવું કે પૂરી નાની નાની વણીને પણ કરી શકો. તમને બેમાંથી જે રીત ફાવે. ફ્રેન્ડ, પૂરી એકદમ ક્રિસ્પી ને સરસ બનશે. ફ્રેન્ડ્સ, કોરોના કાળમાં આપણે એટલી બધી નવી રેસીપી શીખ્યા ને કે ના પૂછોની વાત. આપણે તો ઘણા બધા અખતરા કરી નાખ્યા અને કેટલા બધા એમાં સક્સેસ પણ થઈ ગયા. હવે જો બધી જ પૂરી ફૂલે છે ને એકદમ સરસ. હું જેટલી પણ પૂરી તળીશ ને બધી જ ફૂલશે અને બધી એટલી ક્રિસ્પી થશે. પણ પાણીપુરી ખાધા પછી એક મસાલા પૂરી ખાવી પડે ને, એટલે છેલ્લે મારી એક પૂરી નથી ફૂલી. એ પણ તમે વિડીયોમાં જોજો. મારી પૂરી એકદમ ક્રિસ્પી ને સરસ થશે. તમે આ રીતે એકવાર પાણીપુરીની પૂરી ટ્રાય કરી જોજો. એટલી સરસ પૂરી બનશે ને ફ્રેન્ડ્સ. અને એના માટે બુંદી પણ મેં ઘરે જ બનાવી છે. એમાં પણ મેં એમ જ કર્યું હતું કે ચણાનો લોટ ને થોડોક કોર્નફ્લોર ઉમેરી અને એને ઘાટું ખીરું બાંધી દીધું હતું અને પછી એની બુંદી કરી. હવે આ છે પાણીની રેસીપી મેં નથી આપી, બુંદીની રેસીપી પણ નથી આપી. મારો મોટો ફક્ત મેં કોરોના કાળમાં પાણીપુરીની પૂરી કેવી રીતે બનાવી હતી ને એ તમને બતાવવાનો હતો. અને જો મારી પૂરી છે કે નહીં એકદમ ક્રિસ્પી, અને તમને પાણીપુરી જોઈને ખાવાનું મન થઈ ગયું કે નહીં. ફ્રેન્ડ્સ, હવે તમને પણ કોઈ વાર અચાનક એવું ક્રેવિંગ થાય ને તો તમે આ રીતે પાણીપુરીની પૂરી બનાવજો. જો કેટલી ક્રિસ્પી છે ને સરસ. તો બસ આ જ ઇઝી રેસીપી તમે ટ્રાય પણ કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરજો. થેન્ક યુ.